વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલટીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વાવથરા શાળા વિકાસ સંકુલ દ્વારા જે પેપર લેવાયેલ છે વિષય ગુજરાતીનું, તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે વાવથરા શાળા સંકુલ સિવાયના જો બનાસકાંઠાના હોય અથવા તો અન્ય તાલુકાના હોય તો તમારે પણ પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે, કારણ કે જે બોર્ડની પરીક્ષા આવે છે તેના માટે પણ આ પેપર મોસ્ટ આઈએમપી બની રહી છે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. એના પહેલા જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો અને અગાઉ વર્ષમાં જે બોર્ડની પરીક્ષામાં ઓરિજિનલ પેપર લેવલ છે તેના સોલ્યુશનના વિડીયો હવે તમને ચેનલમાં મળી રહે. આગળ વિભાગ એ, તેમાં આપેલું છે કે જોડકો યોગ્ય રીતે જોડે અને ફરીથી લખો. આમાં આપેલું છે કૃતિ એટલે કે પાઠનું નામ આપેલું છે અને બમાં એના લેખક આપેલા છે. પહેલા આપેલું છે રેસનો ઘોડો, તો તેના લેખક છે, લેખિકા છે વર્ષા અડાલાજી, જે 3માં આપેલું છે 3 સાથે જોડીશું. બીજામાં આપેલું છે છત્રી, તેના લેખક છે રતિલાલ બોરીસાગર, 4માં આપેલું છે 4 સાથે જોડીશું. 3 ભૂખથી પુંડી ભીખ, તે પન્નાલાલ પટેલ છે તેના લેખક, તો 1 સાથે જોડીશું. અને 4 ઘોડીની સ્વામી ભક્તિ, તેના લેખક છે જોરાવરસિંહ જાદવ, જે 2માં આપેલું છે એટલે 2 સાથે જોડીશું. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં 5 નરેન ખાલી જગ્યા પર કવિતા લખતો હતો. કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ છે મનીષા. 6 દેવજી અને કાનજી નવજાત બાળકોને ખાલી જગ્યા પાસે લઈ ગયા, તો તેમાં જવાબ આવશે વેલજી. 7 ગંદકીથી ખલેલ પામનાર ખાલી જગ્યા સંત હતા, જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. 8 મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા હતા, જવાબ આવશે શ્રીમદ રામચંદ્ર. આગળ એક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં 9 રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો રાષ્ટ્રીય સાહિત્ય એવોર્ડ મળ્યો હતો, તો જવાબ આવશે જ્ઞાનપીઠ. 10 સંદર્ભ પુસ્તક રખડોનો કાગળ માંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે, તેમાં જવાબ આવશે ડાંગવાનો અને. મિત્રો, એ આગળ જોઈશું તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં 11 મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો હતો, તો મિત્રો એ જવાબ આપેલો છે. મિત્રો, ખાસ તમે તૈયાર કરી લેજો, જે બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી બની રહે. 12 બાવાના 2 બગડ્યા એમ કાળુ શા માટે કહે છે, જવાબ. તેર આંબા પટેલે વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યું, જવાબ. મિત્રો, એ 2 ગુણના પ્રશ્નો પૂરા થાય છે. આગળ આપણે એ જોઈશું. નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. તેમાં 14 લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે સમજાવો, જવાબ. 15 ભૂખથી પુંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો, જવાબ. 16 ઢેલ ઘોડીની ખાનદાની વર્ણવો, જવાબ. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે વિભાગ 2 જોઈશું, જે પદ્ય વિભાગ છે, એટલે કે જે કવિતાઓ છે, કાવ્યમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એક કાવ્યનું નામ આપેલું છે અને તેનો સાહિત્ય પ્રકાર આપેલો છે. તેમાં 17 શીલવંત સાધુને, જે સાહિત્ય પ્રકાર ભજન છે, એટલે 3જા નંબરમાં આપેલું છે, 3 સાથે જોડીશું. 18 માધવને દીઠો છે ક્યાંય, તે ઉર્મી ગીત છે, 4થા નંબરમાં આપેલું છે એટલે 4 સાથે જોડીશું. 19 દિવસો જુદાઈના જાય છે, તે ગઝલ છે, 1માં આપેલું છે એટલે 1 સાથે જોડીશું. અને 20 ચાંદલિયો, તે લોકગીત છે, એટલે 2માં આપેલું છે 2 સાથે જોડીશું.
આગળ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21 વૈષ્ણવજન વણલોભી ખાલી જગ્યા હોય છે. જવાબ છે કપટ રહિત. 22 શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય. જવાબ છે ચારિત્રવાન. 23 મુરલીના આંખમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે. જવાબ છે શ્યામ. 24 કવિ રાજેન્દ્ર શાહના મતે આપણે વ્યથા બીજાને મન ખાલી જગ્યા કથા. તો જવાબ છે રસ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે એક ગુણના પ્રશ્નો જોઈશું. તેમાં 25 કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો જવાબ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારી વાળો મુગટ. 26 હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજી અને સરદારને શા માટે યાદ કર્યા છે? જવાબ નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં 27 ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? જવાબ તો મિત્રો અહીં તમને જવાબ આપવામાં આવેલા છે. ખાસ તમારે તૈયાર કરવાના રહે છે, જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછવાની શક્યતાઓ હોતું હોય છે. 28 બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? જવાબ 29 ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? જવાબ નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં 30 સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. જવાબ 31 નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. જવાબ 32 દિવસો જુદાઈના જાય રે ગઝલમાં કવિની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો, મોડલ પેપર, મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં તમને ચેનલમાંથી મળી રહે. અહીં વિભાગ બી પૂરો થાય છે. આગળ આપણે વિભાગ સી જોઈશું. તો વિભાગ સી એ વ્યાકરણ વિભાગ છે. ખાસ તમારે જોવાનો રહેશે. તેમાં 33 સાચી જોડને શોધીને લખવાની છે. સુરક્ષિત આપેલું છે, તો બીજા નંબરમાં જે સુરક્ષિત છે તે સાચી જોડણી છે. બીજા નંબરમાં આપેલું છે ચાતુર્માસ, તેની સાચી જોડણી અહીં બીજા નંબરમાં આપેલી છે. 34 નીચેના શબ્દની સાચી સંધિ જોડો. તો તેમાં આવશે તત પ્લસ અનુસાર. તો તેમાં આવશે અહીં પહેલા નંબરનો અને ત્રીજા નંબરનો સમાસ છે, એટલે બંને જવાબ આવી શકે છે. 35 ઉંમર લાયક શબ્દનો સમાસ ઓળખાવો. તો તત્પુરુષ સમાસ છે. 37 જોડને ભેદે થતો અર્થભેદ જણાવો. માંદા તો બીમાર, માદા તો સ્ત્રી જાત. આ રીતના મિત્રો વ્યાકરણમાં પ્રશ્નો પૂછાતા હોય છે. તમારે ખાસ તૈયાર કરવાના રહે છે. બોર્ડની પરીક્ષામાં પણ આ જ રીતે ગ્રામર પૂછાય છે. આગળ આપણે 37 જોઈશું. તો આપણે બબલીને જ પગલી જાણે વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીં અલંકારનો પ્રકાર આવશે. 38 જુદાઈ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો પર પ્રત્યય રહેલો છે. 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. કુંજ તો ઢગલો, કૂપ તો કૂવો. 40 અંકલેશ્વર સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો વ્યક્તિવાચક સંજ્ઞા છે. આગળ આપણે જોઈશું તો 41માં રૂઢિપ્રયોગનો અર્થ લખો. લીલા લહેર કરવી તો ખૂબ મોજ કરવી. કહેવતનો અર્થ આપો. બાવાના બે બગડ્યા તો બંને પક્ષે નુકસાન થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. માણસની અવર જવર વિનાનું તો નિર્જન. નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો. આશીપ તો શાપ. 45 વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. રમેશે ચાની આદત છોડી. તો જવાબ છે રમેશને ચાની આદત છોડી દેવામાં આવી. આગળ 46 નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. સંધેવો તો સંદેશો. વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. સુંદર અહીં વિશેષણ છે. 48 તો ક્રિયા વિશેષણ શોધીને લખો. વારે વારે ક્રિયા વિશેષણ છે. 49 કટાક્ષના ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે, તો અહીં આપેલા છે. 50
નીચે આપેલા વાક્યનો પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે. તો જવાબ આવશે બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે છે. આગળ અહીં 51 નીચેની પંક્તિનો સંદ ઓળખાવો. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. જવાબ 52 જે સંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા અને બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તે સંદનું નામ જણાવો. તો જવાબ આવશે દોહરો. મિત્રો વિભાગ C વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ D જોઈશું. તો તેમાં 53મો જે છે તે પંક્તિ આપેલી છે અને તેનો અર્થ વિસ્તાર કરવાનો છે. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. જવાબ આ રીતે મિત્રો તમારે પંક્તિનો જવાબ લખવાનો છે. અથવા 53 સિદ્ધિ એને જે વરે જે પરસેવે નાય. જવાબ 54 તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. તો મિત્રો અહીં અહેવાલ લખવાનો છે જે તમારે તમારા શબ્દોમાં લખવાનો રહેશે. 55 મિત્રો એક કથ્યખંડ આપેલો છે તેના આધારે તમારે શું ત્રીજા ભાગમાં એનો સંક્ષેપ કરવાનો હોય છે. આગળ આપણે જોઈશું તો એક નિબંધ પૂછાયેલો છે. કોઈ પણ એક વિષય નિબંધ પૂછાયેલો છે 250 શબ્દોમાં 8 ગુણમાં પૂછાય છે. તો આપણે વિષય જોઈશું તો પુરુષાર્થ એ જ પ્રબંધ, ભગવદ્ ગીતા ઉપર ઉપયોગી ગ્રંથ અને મારો પ્રિય સાહિત્યકાર. તો તમે કોઈ પણ એક વિષય તમારા શબ્દોમાં નિબંધ લખી શકો છો. તો મિત્રો અહીં ધોરણ 10 ગુજરાતી પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.